રાજકોટના પાંચવડા રોડ પાસે આખલા સાથે બાઇકની ટક્કરની ઘટના સામે આવી છે। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। મૃતક અમરેલીના હાથીગઢ ગામનો વતની હતો। પાંચવડા ગામમાં સાસરાના ઘરે આવ્યા હતા મૃતક અમદાવાદ જવા માટે નીકળ્યા ત્યારે તેમની સાથે આ દુર્ઘટના છે તે ઘટી છે ને જેમાં મૃત્યુ થયું હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। મૃતક અમરેલીના હાથીગઢ ગામનો વતની હોવાનું સામે આવી રહ્યું છે અને હવે સમગ્ર મામલે કાર્યવાહી થઈ રહી છે। પાંચવડા ગામમાં સસરાના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદ નીકળી રહ્યા હતા તે સમયે રસ્તામાં આ દુર્ઘટના છે તે ઘટી હતી। રાજકોટના પાંચવડા રોડ પાસે આખલા સાથે બાઇકની ટક્કર થતા અકસ્માત સર્જાયો। તે જ પ્રકારે હવે આ સમગ્ર વિગતો સામે આવી રહી છે। રાજકોટના પાંચવડા રોડ પાસેનો આ બનાવ આખલા સાથે બાઇકની ટક્કર થતા આ વ્યક્તિનું મૃત્યુ થયું છે। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। મૃતક અમરેલીના હાથીગઢ ગામના વતની હોવાનું સામે આવી રહ્યું છે। સંવાદદાતા કાળુ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। કાળુ, રાજકોટના પાંચવડા રોડ પર આખલા સાથે બાઇકની ટક્કર થઈ છે, એક વ્યક્તિનું પણ મોત થયું છે, શું વિગતો? રાજકોટના પાંચવડા રોડ પર આખલા સાથે બાઇક સાથે આ બાઇક સવાર અથડાતા જે એમનું ઘટના સ્થળે મોત થયું હતું। આજે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના હાથીગઢના રામજીભાઈ અર્જુનભાઈ ચાવડા જે રાજકોટ તેમના સાસરાને ઘેર આવ્યા હતા અને ત્યાંથી તેને અમદાવાદ એક તેમના સગાવાલામાં મરણ થયું છે, ખરખરે જવાનું હતું, તેને લઈ અને તેઓ રાજકોટથી પાંચવડા જે પોતાનું બાઇક મૂકી અને ત્યાંથી બસમાં અમદાવાદ જવાના હતા, પણ રાજકોટથી પાંચવડા જતા રસ્તામાં આખલા સાથે અકસ્માત થતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું અને ત્યારબાદ તેને જે રાહદારીઓ હતા રાહદારીઓ દ્વારા એને તાત્કાલિક જસ્ટિસ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।